પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક અસંતોષ સામે આવ્યો છે। જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને શહેરા તાલુકા કોંગ્રેસ પાર્ટીનો પ્રમુખ ગુણવંતસિંહ બારિયાએ પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે। ગુણવંતસિંહ બારિયાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને સંબોધીને આપેલા રાજીનામામાં સ્પષ્ટ જણાવ્યું છે કે પાર્ટીમાં શીર્ષ નેતૃત્વના અભાવના કારણે તેઓ આ નિર્ણય લેવા મજબૂર બન્યા છે। તેમણે પાર્ટીના સિનિયર આગેવાનો પ્રત્યે નારાજગી પણ વ્યક્ત કરી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શહેરા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પર ભાજપે કબજો જમાવતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। આ પરિણામોથી નારાજ થઈ ગુણવંતસિંહ બારિયાએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ ઘટનાને પગલે પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ગતિશીલતા અને અસંતોષની ચર્ચા તેજ બની છે। પંચમહાલ જિલ્લાના શીર્ષ નેતૃત્વ કોંગ્રેસ પાર્ટી તરફથી વર્ષોથી મહેનત કરી અને લોકો વચ્ચે સારું એવું કામ કરેલું છે, પરંતુ મને આ 2026ના ઇલેક્શનમાં પાર્ટી તરફથી કોઈ પણ પ્રકારનો મને સાથ સપોર્ટ ન મળવાથી હું આ પાર્ટીમાંથી રાજીનામું આપું છું। એ બદલ સૌને હું નમસ્કાર કરી અને આ કોંગ્રેસ પાર્ટીમાંથી વિદાય લઉં છું। જય હિન્દ, જય ભારત। પંચમહાલ જિલ્લાના શીર્ષ નેતૃત્વ